ના વિકલ્પોની વાત કરવાના છીએ આજે આપણે. તો આ બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. આમાંથી જ કંઈક હોય. જ્ઞાન સાધનામાં બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં આમાંથી જ કંઈક પ્રશ્નો હશે. એટલે તમારે ખાસ કરીને આવા પ્રશ્નો બધા જોવાના છે. આગળના વિડીયોમાં પણ આપણે ઘણા એમએટીના પ્રશ્નો જોયા છે. એ બધા તૈયાર કરી લ્યો. અને આ બધા વિડીયો છે જોઈ લેજો ખાસ. કેમ કે એના ઉપરના પ્રશ્નો જ હશે એમએટીની અંદર. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો આજે આપણે જોવાના છીએ સાંકેતિક ભાષા. તો એમાં શું હશે? તો આ પ્રકારના પ્રશ્નોમાં મૂળાક્ષરોના સ્થાને શું હશે? અંક. અથવા તો અંકના સ્થાને શું હશે? મૂળાક્ષર હશે. તો હવે એને આપણે શું કરવાનું છે? તો શબ્દ કે સંકેત છે એ આપણને આપેલ છે. આપણે તેને શું કરવાનું છે? અનુસરવાનું છે અને સાચો ઉકેલ મેળવવાનો છે. તો આ એક ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે અહીંયા સફરજન. જો સફરજન બરાબર 6, 5, 4, 2, 1 હોય તો ફરજ બરાબર શું થશે? તો જો સ માટે 6 અંક છે સાંકેતિક ભાષામાં, એટલે અંક આપ્યો છે. ફ માટે 5 છે, ર માટે 4 છે, જ માટે 2 છે અને ન માટે 1 છે. તો ફરજ માટે શું થશે? 5, 4 અને 2. તો આપણે એવો વિકલ્પ શોધવાનો છે. પહેલામાં 6, 5, 4 છે, બીજામાં 5, 2, 1 છે, ત્રીજામાં 4, 2, 1 છે. તો હવે આપણો આન્સર હોવો જ જોઈએ ડી. કયો? 5, 4, 2 વાળો. તો 5, 4, 2 એ આપણો સાચો વિકલ્પ થશે. હવે આવા કેટલાક પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીએ. જો આવા પ્રશ્નો તમને આવડી જાય તો સાંકેતિક ભાષાના જે પ્રશ્નો જ્ઞાન સાધનામાં પૂછાવાના છે એ બધા જ તમને આવડી જાય. એટલે આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. પહેલો ક્વેશ્ચન જોઈએ. જો 1 બરાબર ક, 2 બરાબર ખ, 3 બરાબર મ અને 4 બરાબર લ હોય તો 2, 3, 4 બરાબર શું થાય? તો 2 બરાબર ખ છે, 3 બરાબર મ છે અને 4 બરાબર લ છે. તો ખ મ લ થશે. જોઈએ ઓપ્શન. પહેલું આપ્યું છે ક ખ મ, બીજું આપ્યું છે ખ મ લ. આપણને આન્સર મળી ગયો. શું આવશે આન્સર? ખ મ લ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 2. જો જમશેદપુર બરાબર 1, 2, 3, 4, 5, 6 તો મરદ બરાબર શું થશે? તો જ બરાબર 1 છે, મ બરાબર 2 છે, સે બરાબર 3 છે, દ બરાબર 4 છે, પુ બરાબર 5 છે અને ર બરાબર 6 છે. તો મ ર દ. મ માટે 2, ર માટે 6 અને દ માટે થશે 4. તો 2, 6, 4 એવો આપણે ઓપ્શન જોઈએ. પહેલો જ છે. એટલે આન્સર શું થશે? 2, 6, 4. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. અ બરાબર 4, ર બરાબર 6, મ બરાબર 8 અને સ બરાબર 2. તો ર મ સ અ બરાબર શું થશે? ર મ સ અ એટલે 6, 8, 2, 4. 6, 8, 2, 4. તો એ ઓપ્શન કયો છે? સી. 6, 8, 2, 4. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. જો કરવત બરાબર 1, 3, 5, 7 હોય, સરબત બરાબર 2, 3, 4, 7 હોય તો કસરત બરાબર શું થશે? તો ક માટે 1 છે, ર માટે 3 છે, વ માટે 5 અને ત માટે 7. એટલે વત માટે 5, 7 છે. બરાબર? સોરી, ત માટે 7 છે. એવું આપણે અહીંયા લઈએ. ર માટે છે
3, ક માટે 1, તો સ માટે છે 2, તો શું થશે? 1 2 1 2 3 7 એવો ઓપ્શન આપણે શોધવાનો છે. તો પહેલામાં છે 1 2 3 4, બીજામાં છે 2 3 4 5, ત્રીજામાં 3 4 5 7, ચોથામાં છે 1 2 3 7. તો મેં હમણાં કીધું કે ક માટે 1 છે, સ માટે 2 છે, ર માટે 3 છે અને ત માટે 7 અંક એવું સાંકેતિક ભાષામાં આપેલું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5. જો જામનગર બરાબર 1 2 3 4 5, ભાવનગર બરાબર 6 7 3 4 5 હોય તો ગરમ બરાબર શું થશે? તો ગ માટે 4 છે, ર માટે 5, તો મ માટે આપણે શોધી લઈએ. મ માટે છે 2, તો 4 5 2 એવો આન્સર થશે. તો 4 5 2 ક્યાં છે ભાઈ? તો ડી ઓપ્શનમાં છે, એટલે આપણો આન્સર થશે ડી. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ARE ને એક સાંકેતિક ભાષામાં 1185 લખાય છે. તો EAR ને શું લખાય? તો જુઓ, ARE છે તો A માટે 1, R માટે 18 અને E માટે કેટલા થશે? 5. તો E માટે 5, A માટે 1 અને R માટે કેટલા છે? 18. તો 5 1 1 8 એવો આપણો સાંકેતિક ભાષામાં ARE ને લખી શકાશે. તો 5 1 1 8, તો આપણો આન્સર થશે, સોરી મિસ્ટેક છે, આન્સર થશે બી 5 1 1 8. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7. BD બરાબર 24, AC બરાબર 13, તો AD બરાબર કેટલા? તો B માટે 2 છે અને D માટે 4 છે. A માટે 1 છે અને C માટે કેટલા? 3. તો A માટે 1 અને D માટે 4 હોય તો AD બરાબર કેટલા થાય? 14. તો આપણો આન્સર છે એ. શું થશે? 14. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 જોઈએ. જો BALL બરાબર 2133, BAT બરાબર 214, તો TALL બરાબર કેટલા? તો ડબલ એલ માટે 33 આપ્યા છે અને ટી માટે 4 છે, એ માટે 1 છે, તો 4 1 3 3 એવો આપણો ઓપ્શન હોવો જોઈએ. તો 4 1 3 3 એવો ઓપ્શન છે સી, એટલે આપણો આન્સર થશે સી. બાળકો, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી તમને વધુ વિડીયો મળી શકે અને બીજા જ્ઞાન શાખાની તૈયારી કરતા બાળકો સુધી આ પ્રશ્નો પહોંચી શકે. થેન્ક યુ.